ભક્તોને જતી સતી પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ પાઠ માંડ્યો હતો, નિજા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. આદિ નારાયણ પોતે ગાદીએ પધાર્યા હતા અને ગરુડજી પાટના કોટવાળ બન્યા હતા અને રાણી રત્નાવલીએ પાટની પૂજા કરી હતી. પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. અરે સંતો ભક્તોને જતી સતી હવે હું તમને બીજા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને બીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ બીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો? એવો બીજા રે યુગનો પાઠ માંડ્યો, હરિચંદ્રાય. એવા નિજીયા ધર્મનો નેજો રોપ્યો, એવા શિવાજી પધાર્યા ગાદીએ, ગણપતિ બના કોટવાળ. એવી રાણી રે તારામતીએ પૂજા કરી, એવી રાણી રે તારામતીએ પૂજા કરી. અરે સંતો ભક્તોને જતી સતી બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ પાઠ માંડ્યો હતો, નિજ્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. ભોળાનાથ શિવજી ગાદીએ પધાર્યા હતા અને ગણપતિ પાટના કોટવાળ બન્યા હતા અને તારામતી રાણીએ પાટની પૂજા કરી હતી. બીજા યુગમાં હરિચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. અરે સંતો ભક્તોને જતી સતી હવે હું તમને ત્રીજા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે સંતો ભક્તો અને જતી સતીને બીજા યુગનો મહિમા સમજાવ્યો છે. અને રામદેવજી બાપા ત્યારે ત્રીજા યુગનો મહિમા સમજાવવા લાગ્યા છે. પણ ત્રીજા યુગનો મહિમા ત્યારે કેવો હતો? એવો ત્રીજા રે યુગનો પાઠ માંડ્યો,
અરે સંતો ભક્તોને જતી સતી ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ પાઠ માંડ્યો હતો. નિજ્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. ગુરુ દત્તાત્રેય ગાદીએ પધાર્યા હતા અને હનુમાનજી મહારાજ પાટના કોટવાળ બન્યા હતા અને રાણી દ્રૌપદીએ પાટની પૂજા કરી હતી. ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. અરે સંતો ભક્તોને જતી સતી હવે હું તમને ચોથા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો અને જતી સતીને ચોથા યુગનો મહિમા સમજાવે છે. પણ ચોથા યુગનો મહિમા ત્યારે કેવો હતો? એવો સોનારે યુગનો પાઠ માંડ્યો. માંડ્યો બાલિયા. એને નિજિયા ધર્મનો નિજ રોક્યો. સતી ગોલકા પધાર્યા ગાદીએ. મહાબેર બન્યા કોટવાળ. એવી રાણી રેવતીએ પાટની પૂજા કરી. એવી રાણી રેવતીએ પાટની પૂજા કરી. અરે સંતો ભક્તોને જતી સતી ચોથા યુગમાં બલિ રાજાએ પાઠ માંડ્યો હતો. નિજ્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો અને ગોરખ જતી ગાદીએ પધાર્યા હતા અને મહાભૈરવ પાટના કોટવાળ બન્યા હતા અને રેવતી રાણીએ પાટની પૂજા કરી હતી. ચોથા યુગમાં બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. અરે સંતો ભક્તોને જતી સતી આ હતો 4 યુગનો મહિમા. આવી રીતે 4 યુગમાં 4 સિદ્ધ થયા. પહેલા યુગમાં પ્રહલાદ રાજાએ 5 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા અને ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા અને ચોથા યુગમાં બલિ રાજાએ 12 કરોડ સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા. કુલ મળીને 33 કરોડ દેવને સંતો ભક્તોને નિર્વાણ પદે પહોંચાડ્યા હતા. અરે સંતો ભક્તોને જતી સતી આ હતો 4 યુગનો મહિમા. અરે રામદેવજી બાપા, આવતી અંજવાળી બીજના દિવસે તમારે અમારે ઘરે આબુઘટ પધારવાનું છે. અરે કુંભારાય અને સતી લીલણબાઈ, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં આબુગઢ પધારીશ. જય રામાપીર. જય અલગ ધણી. હે બાબા રામદેવજી મહારાજા, આજ જેસલ અને સતી તોરલ આપને પણ આમંત્રણ આપે છે કે આવતી અંજવાળી બીજના દિવસે આપ અંજાર આવી અમારું આંગણું પવિત્ર કરો પ્રભુ.
અરે હા જેસલ પીર અને સતી તોરલ, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં અંજાર આવીશ. પધારો જય હો પધારો. પ્રભુ, જય જય હો. અલગ. અરે પ્રભુ, આવતી અંજવાળી બીજને દિવસે તમારે અમારે ત્યાં મેવાસા પધારવાનું છે. અરે હા માલદે અને સતી રૂપાદે, આવતી અંજવાળી બીજને દિવસે હું જરૂર તમારે ત્યાં મેવાસા પધારીશ. જય જો રામાપીર. જો જય અલગ ધણી. જો જો અહીંયા રામદેવજી બાપાનો પાઠ મંડાણા છે અને એ પાઠનો પ્રસાદ અહીંયા અમારા મિત્રો તમારી સુધી પ્રસાદ પહોંચાડવામાં આવશે. સ્વયંસેવકો પીરસવા આવે પ્રસાદ તો એને અહીંયા સાલવાની જગ્યા આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. મિત્રો પ્રસાદ લઈ અને સૌ માણસોને પ્રસાદ આપો એવી ખાસ નમ્ર વિનંતી છે. અરે રામાપીર બાપા, આવતી અંજવાળી બીજને દિવસે અમારા ઘરે તમારે વંથળી આવવાનું છે. અરે હા, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં વંથળી પધારીશ. હા પ્રભુ, બહુ સારું. જય અલગ ધણી. જય અલગ ધણી. અરે રામદેવજી બાપા, આવતી અજવાળી બીજને દિવસે અમારા ગામ સમઢિયાળા તમારે આવવાનું છે. અરે હા લાખા, હા લોયણ, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં સમઢિયાળા પધારીશ. જય રામાપીર. જય અલગ ધણી. અરે રામદેવજી મહારાજ, આવતી અંજવાળી બીજને દિવસે અમારા ગામ કોળાંભા ગામની અંદર તમારે અમારા બધાના ઘેરે આવવાનું આમંત્રણ આપીએ છીએ પ્રભુ તમને. અરે હા હાલા, હુલા, વનવીર, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં કોળાંભા પધારીશ. બહુ સારું પ્રભુ, બહુ સારું. અરે રામાપીર બાપા, આવતી અંજવાળી બીજના દિવસે અમારે બધાને ઘરે તમારે પધારવાનું છે. અરે હા ભાઈઓ, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે બધાને ત્યાં પધારીશ. અરે રામાપીર બાપા, આવતી અંજવાળી બીજને દિવસે મારે ઘરે તમારે ઢેલેડી નગર પધારવાનું છે પ્રભુ. અરે ખીમડિયા ભગત, આવતી અંજવાળી બીજના દિવસે હું જરૂર તમારે ત્યાં ઢેલડી નગર પધારીશ. અરે બહુ સારું પ્રભુ, બહુ સારું. જય અલગ ધણી. જય અલગ ધણી. હા, અત્યારે હું એકી સાથે બાર જગ્યાએ વાયક આપી શક્યો છું, તો એકી સાથે હું 12 જગ્યાએ હાજરી પૂરીશ, જેથી કરીને હું 12 બીજનો ધણી કહેવાય. જો જો